चलो હવે આજે આપણે સમજવાનું છે ચેપ્ટર 12 હેડર સૂત્રમાં સ્વાધ્યાય 12 તો પ્રશ્ન નંબર 1 જો રકમમાં આપણે શું આપેલું છે કે જેની બાજુ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આપેલું છે કે જે ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અભેદ્ય લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ તમે હેડરના સૂત્રની મદદથી મેળવો ચલો સૌથી પહેલા જો સમબાજુ ત્રિકોણ છે એટલે કે ત્રણે ત્રણ બાજુમાં સરખા तो a b અને c ત્રણ ત્રણ માપ તમારે એક સરખા તમને જોવા મળશે ચલો સૌથી પહેલા આપણે હેડરનું સૂત્ર વાપરવા માટે શેનો ઉપયોગ કરતા હતા તો સૌથી પહેલા આપણે કામ કરતા હતા s શોધવાનું તો s આપણી પાસે છે આ કે a + b + c છેદમાં ત્રણ ત્રણ બાજુમાં સરખા છે એટલે કે a + a ના છેદમાં a એટલે લખાય છે 3a ના છેદમાં 2 તો આ આપણને મળે છે s ની કિંમત આપણું પહેલું કામ હવે આપણું તો પહેલું હવે આપણે હેડરનું સૂત્ર માટે ક્ષેત્રફળ વાપરવાનું છે તો a બરાબર લખાશે વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c ચલો હવે સૌથી પહેલા આપણે s ની કિંમત મૂકી દઈએ તો s ની કિંમત આપણે શું લાવેલા છે 3a ના છેદમાં 2 s ઓછા એટલે કિંમત આવશે 3a ના છેદમાં 2 ઓછા a તો એવા ને એવા પછી s ઓછા b તો 3a ના છેદમાં 2 ઓછા b તો આપણે જો કે ત્રણે ત્રણ બાજુમાં સરખા તો a b ને c બધા માપ તમે a જેટલા સરખા લેશો અને પછી આપણી પાસે છે 3a છેદમાં 2 ઓછા c તો c પણ તમારા સરખા તો જવાબ આવશે વર્ગમૂળમાં 3a છેદમાં 2 3a છેદમાં 2 ઓછા એ તો આપણે લેવો પડશે લસા લસા તમે જાતે કરી નાખો કે 3a છેદમાં 2 ઓછા એ તો લસા થાય છે a ના છેદમાં તો આપણે લસા એક જ થશે a ના છેદમાં 2 અને 3a છેદમાં 2 છે એનો લસા પણ સરખું જ કિંમત માટે a ના છેદમાં 2 તો હવે વર્ગમૂળ કરવાનું છે કેવી રીતે કરશું જો ઉપર છે ખાલી 3 તો 3 એવા ને a ની કિંમત તો 1 2 3 અને 4 તો લખાશે a ની ઉપર 4 ઘાત 2 ની કિંમત તો 2 * 2 4 4 * 2 8 8 * 2 16 હવે આપણે આખાનું ગણતરી કરી લઈશું તો ચલો વર્ગમૂળ લઈએ 3 નું વર્ગમૂળ લખશું વર્ગમૂળમાં 3 નીચે 4 તો 16 નું વર્ગમૂળ લખાશે 4 એની 4 ઘાતનું વર્ગમૂળ થશે a નો વર્ગ તો તમને આ પ્રમાણે મળે છે ત્રિકોણના ક્ષેત્રફળની કિંમત હવે ધ્યાન હવે તમને એવું કીધેલું છે કે જો તેની પરિમિતિ 180 હોય તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે પરિમિતિ તમને આપી છે 180 તો ચલો પરિમિતિનો ઉપયોગ કેવી રીતે કરશું તો આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ બરાબર 180 પરિમિતિ એટલે કે બધી જ બાજુઓનો સરવાળો તો a + b + c બરાબર 180 ત્રણ બાજુનો સરવાળો a બરાબર 180 માટે 3a બરાબર 180 માટે a બરાબર 180 ના ભાગ્યા 3 તો a બરાબર આવશે તમારા સહી એ તમે સહી કરો હવે ક્ષેત્રફળ શોધવાનું કેવી રીતે શોધશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું હતું કિંમત આપણી પાસે આ વર્ગમૂળ 3 ના છેદમાં 4 a નો વર્ગ વર્ગમૂળ 3 ના છેદમાં 4 એ આપણી પાસે આવશે 60 તો 60 નો વર્ગ આપણે લખીશું ચલો વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 60 નો વર્ગ તમારો થાય છે 3600 3600 ભાગ્યા 4 કરી નાખીએ તમારો જવાબ આવશે 900 અને વર્ગમૂળ 3 તો તમારા ખરા તમારો જવાબ આવે છે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર નો વર્ગ તો આ છે તમારો પહેલો દાખલો કરી નાખ્યો ચલો હવે બીજો દાખલો રકમમાં શું છે એક ફ્લાયઓવર ની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે આ દિવાલોની બાજુ તમને a બરાબર આપી છે 122 મીટર b બરાબર આપણને આપેલા છે 22 મીટર અને c બરાબર આપણને આપેલા છે 120 મીટર જો જાહેરાતનું પ્રતિ વર્ષ 500 પ્રતિ મીટરના વર્ગના દરેથી કમાણી થતી હોય 500 પ્રતિ મીટરના વર્ગની કમાણી થતી હોય એક કંપની તે દિવાલોમાંથી એક 3 મહિના માટે ભાડે રાખે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે ચલો સૌથી પહેલા તમને 3 બાજુ માપ આપેલા છે સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધવું પડશે તો ક્ષેત્રફળ શોધી નાખીએ ક્ષેત્રફળ શોધવા માટે એક વસ્તુ કરવી પડશે છે s શોધી નાખીએ તો s બરાબર આવશે a + b + c આખાના છેદમાં 2 એ આપણી પાસે આપેલા છે 122
બી આપેલા છે 22 અને સી તમને આપેલા છે 120 આખા છેદમાં 2. તો ચલો સૌથી પહેલા બધાનો સરવાળો કરીએ. કેટલો થાય છે? તો સરવાળો થશે 122 અને 22 તો થશે 144. 144 વત્તા 20 તમારા થશે 264 ના છેદમાં 2. ઓકે, તો તમારો જવાબ થાય છે 132. તો આ તમને શેની કિંમત મળે છે? s ની કિંમત. હવે શું કરવાનું છે? તમારે વર્ગમૂળ લેવું. તો જો વર્ગમૂળ માટે લખશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c. ચલો હવે આપણે s ની કિંમત મૂકી દઈશું. s ની કિંમત છે આપણી પાસે 132. 132 ઓછા a તો a તમારા આવે છે 122. પછી છે 132 ઓછા b b તમને આપેલા છે 12. અને પછી આપણી પાસે છે 132 ઓછા 120. તો 132 લેવાના 132 ઓછા 122 તમારા 10 લેવાના 132 ઓછા 22 તમારા થશે 110. પછી તમારા થાય છે 132 ઓછા 12 120 તમારા થશે 12. હવે તમે શું કરો છો? આખા સાદું કાઢી લેવાનું છે અને તેને ગણતરી કરવાની. તેનું વર્ગમૂળ કેટલું નીકળે છે તે કામ તમને શું આપું છું તો હું કરી આપું છું. બાકીનું તો આપણે જાતે તમે કરજો. ચલો પહેલા 0 0 છે તો 0 0 માટે શું લખશું? 2 0 થઈ ગયા તો પાછા તમારે લખી નાખવાના 100. 12 એટલે શું લખાય? 4 ગુણ્યા 4. તો 12 નું કામ 4 ગુણ્યા. હજુ આ તમારે 11 લખવાના 12. અને 132 એટલે શું? તો 132 ને અલગ પાડો. હવે શું થાય? તો 132 ને તમારે લખાશે 22 ગુણ્યા 6. 132 એટલે લખાશે 22 ગુણ્યા 6 તો લખાશે 22 એટલે કે 2 ગુણ્યા 11 અને 6 એટલે કે 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 2 4 ગુણ્યા 11 ગુણ્યા 3 બધી કિંમત આપણે એકમ થઈ જો 132 ની જગ્યાએ 4 ગુણ્યા 11 ગુણ્યા 3. ચલો જોડ મળે છે તમારી કોની કોની જોડ મળે છે? તો જો 4 અને 4 તો બનશે તમારે 4 11 અને 11 તો બનશે 11 3 3 તો બનશે 3 નો વર્ગ અને 100 લખાય. ચલો 4 નો વર્ગમૂળ 4 ગુણ્યા 11 ગુણ્યા 3 ગુણ્યા 100 નો વર્ગમૂળ 10. હવે આપણે બધાને ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 11 ગુણ્યા 3 ચલો 4 ગુણ્યા 11 ગુણ્યા 3 કેટલા થશે? જોઈ લો. તો 4 ગુણ્યા 11 ગુણ્યા 3 ચલો 4 ગુણ્યા 11 ગુણ્યા 3 તમારે થાય છે 132 અને પાછલા તમારે 0 તો તમારી કિંમત થાય છે ક્ષેત્રફળમાં 1320 સેન્ટીમીટરનો વર્ગ મીટરનો. તો આટલું આપણે એક કામ પૂરું થયું. હવે રકમમાં શું કહે છે તમે જો. રકમમાં તમને આપેલું છે કે જાહેરાતનો પ્રતિ વર્ષનો 5000 રૂપિયા પ્રતિ મીટરના વર્ગ દરે કમાણી કરો. પ્રતિ વર્ષ એટલે કે 12 મહિના થયા. તો ચલો જો 1 મીટરના વર્ગના 5000 રૂપિયા હોય, જો 1 મીટરના વર્ગના 5000 રૂપિયા હોય તો આપણી પાસે કેટલા છે? 1320 મીટરનો વર્ગ છે. એના કેટલા? તો આપણને આ મળશે 12 મહિના એટલે કે 1 વર્ષની કમાણી. આ બધાનો ગુણાકાર કરી નાખવાનો કે 1320 ગુણ્યા 5000 કેટલા થશે તે આપણે આનો ગુણાકાર કરી નાખશું. ચલો તો 132 ગુણ્યા 5 થાય 660. બધા જેવું ઉમેરીએ 1 2 3 4 4 જેવા આટલા રૂપિયા તમારે થશે જાહેરાતનો ખર્ચ. પણ કેટલા મહિનાનો? 12 મહિનાનો. તમે રકમમાં કેટલા મહિનાનો પૂછેલો છે? 3 મહિના. 3 મહિનાનો ખર્ચ આપણે કેના શું લખી નાખો કે જો 12 મહિનાનો ખર્ચ 12 મહિનાનો ખર્ચ આ પ્રમાણે છે 12 મહિનાનો ખર્ચ આ પ્રમાણે છે તો 4 મહિનાનો ખર્ચ કેટલો? 3 મહિનાનો ખર્ચ કેટલો? તો જો એના 3 ગુણ્યા આ પ્રમાણે ગણતરી
ભાગ્યા 12 ભાગી નાખશો તો 4 તમે 66 ભાગ્યા તમારે 4 તમે જાતે કરી નાખજો તમે જે પણ જવાબ આવે છે એ તમારું જાતે નાખજો બરાબર તો આજનું છે આજ માટેનું તો આજનું આટલે કરી નાખજો બીજા તમે જો સ્વાધ્યાય દાખલાને તમે લેસનમાં આપેલા છે તે બીજો દાખલામાં તમને આપેલું હતું ત્રીજો ચોથો પાંચમું અને છઠ્ઠું જો આ 4 દાખલામાં કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો હું તમને 4 દાખલા પછીથી કરાવી દઈશ બરાબર છે મને કહી દેજો મેસેજ કરી આપજો ચલો આજ માટે આપણે આટલું